नमो हरिघण्टाणम् नमो सीताणम् नमो आयुर्याणम् नमो जयाणम् नमो लोलसवसाहुणाम् ऐसो पंचनमोकारो सर्वपावपणासनो मंगलानां संवेशे परमं हवै मंगलम् अज्ञानतिमिरन्दाना ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नम् शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આ આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો એનો આધાર લઈ અને આપણે આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ગાથા 54 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આગળ 55મી ગાથાથી સ્વાધ્યાય કરીએ છીએ. જો ગાથા 41, 46, 47 અને 48 આ 4 ગાથામાં શિષ્યે આત્માના અસ્તિત્વ સંબંધી શંકા કરી કે આત્મા હોય નહીં અને ન હોવાના એણે કારણો રજૂ કર્યા કે આત્મા દેખાતો નથી, એનો અનુભવ થતો નથી, અથવા તો આ શરીર છે એ જ આત્મા છે, બીજું કંઈ લાગતું નથી, બીજું ચિહ્ન લાગતું નથી. એ બધી વાત 46-46ની ગાથામાં કરી અને એના સમાધાન રૂપે ગાથા 49, 50, 51, 52, 53, 54માં આપણે એ બધું સમજ્યા. એના સમાધાન શ્રી ગુરુએ આપ્યા. તે પછીથી 47 ને 48ની ગાથામાં શિષ્યએ જે વાત કરી, જે શંકા કરી, એના સમાધાન થોડેક અંશે આવી ગયા છે 54 ગાથા સુધીમાં. પણ હવે બાકીના સમાધાન જે છે 47 અને 48ની ગાથાના, એ સમાધાન હવે ગાથા 55 થી 58માં આવે છે. એટલે 4 ગાથા 45 થી 48 એમાં શિષ્યની શંકા છે અને પછી 49 થી 58 10 ગાથામાં એ શંકાના સમાધાન છે. તો એમાં આપણે 54મી ગાથા સુધી કર્યું છે. એટલે હવે આગળ સમાધાન લઈએ છીએ. તો આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 200 ઉપર અહીંયા કહે છે કે 47મી ગાથામાં પ્રશ્ન હતો કે ઘટપટ જેમ પ્રત્યક્ષ નજરે દેખાય છે તેમ આત્મા દેખાતો હોય તો અમે માનીએ કે આત્મા છે. એટલે દેખાતા નથી તો અમે કેવી રીતે માનીએ? અમે નથી માનતા. જો આત્મા હોય તો ઘટપટની જેમ એ દેખાવો જોઈએ. આવી વાત શિષ્યએ કરી હતી અને એનું સમાધાન આમ 55મી ગાથામાં શ્રી ગુરુ આપે છે. કહે છે કે ઘટપટ આદિ જાણ તું તેથી તેને માન, જાણનારને માન નહીં કહીએ કેવું જ્ઞાન. આપણે આ ગાથા પહેલા બોલી ગયા છીએ તો એનો વિસ્તાર ગુરુદેવ પાસેથી આપણે સમજીએ છીએ. વચનામૃતમાંથી એનો વિસ્તાર સમજ્યા છીએ. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે હે ભાઈ, ઘટપટ એટલે આ ઘડો વગેરે, પટ એટલે આ વસ્ત્ર આદિ, ઘટપટ રથ આદિકનો જાણ તો તું જ છે. આ બધાને જાણવા વાળો તું છો, પણ જાણનારું ચૈતન્ય તત્વ નિત્ય છે
તેને તું માનતો નથી. એ તારું જાણપણું કેવું? એ બધાને તું જાણે છે, એમ તો તું જ કહે છે કે આ બધાને હું જાણું છું, પદાર્થોને હું જાણું છું, ઘટપટને હું જાણું છું, ઘરને જાણું છું, કોમ્પ્યુટરને જાણું છું, આ બધાને હું જાણું છું, એમ તો તું કહે છે. તો એ જાણનારું ચૈતન્ય તત્વ નિત્ય છે, તેને તું કેમ માનતો નથી? એને તું ન માને એ તારું જાણપણું કેવા પ્રકારનું? જાણનારને માને નહીં અને જે પરવસ્તુ છે તેને જાણનારો માનનારો તું કેવો છો તેનું ભાન નથી, એ તારું જ્ઞાન તે કેવું કેવું? પરવસ્તુને પોતે જાણે છે એમ પોતે જ કહે છે, આ બધા પદાર્થોને જાણે છે એમ એ કહે છે. તો પછી એ જાણનારો તું છો એમ કેમ નથી માનતો? એ જાણનાર જે છે એ તું છો એમ કેમ નથી માનતો? એ તારું જ્ઞાન કેવા પ્રકારનું કે જેમાં તું જાણનારને માને નહીં? ઘટપટ રથ આદિ છે તે જણાય છે, કદાચ તે સન્મુખ ન હોય છતાં સ્મરણથી પણ જાણ્યા જ કરે છે. સ્મરણમાં પણ એ બધું આવે છે. તો પછી તે પોતાને કેમ જાણતો નથી? જે વસ્તુને તે જાણે છે તે જાણનારો બાહ્ય વસ્તુથી જુદો છે, બાહ્ય વસ્તુથી જુદો છે. લોકો બીજાના કહેવાથી એટલે ઓગ સંજ્ઞાથી આત્મા છે એમ બીજાના કહેવાથી હા પાડે છે, પણ પોતે શંકા કરીને તે કેમ છે, કેવડો છે, કેવો છે તેનો વિચાર કરી પ્રશ્નો પૂછી અને જે સત્ય છે તેને જાણવા માંગતા નથી. એના કરતા જે વિચાર કરીને પ્રશ્ન પૂછે છે તે યોગ્ય જીવ છે. જેને જાણવાની જિજ્ઞાસા છે એ પ્રશ્ન પૂછે છે, ભલે નહીં એમ કહી દે એક વખત કે આ બીજા પદાર્થોની જેમ જણાતો નથી માટે હું નથી માનતો, પણ છેવટે એને જિજ્ઞાસા છે. બીજા લોકો બીજાના કહેવાથી હા પાડે, કોઈએ કહ્યું, મહાપુરુષે કહ્યું કે આત્મા છે તો આ ડોકી ધુણાવી દે, હા પાડે, પણ સાચો નિર્ણય કરતા નથી, એટલે પોતાની શંકાના સમાધાન થતા નથી, એટલે એ તો દ્વિધામાં જ રહ્યા છે. પણ જે ના પાડી અને જે સામો પ્રશ્ન કરે છે એ લાયક છે, એ સમાધાન પ્રાપ્ત કરશે જ. આગળ કહે છે કે ખરી રીતે આ બધા ઘટપટ આદિ જળ પદાર્થ જે દેખાય છે ત્યાં પણ ઉઘાડ રૂપ જ્ઞાન દેખાય છે અને તેમાં જ્ઞાનના વિષયો જણાય છે. જ્ઞાનમાં જે જણાય તેને આપણે જ્ઞેય કહીએ છીએ, એટલે જ્ઞેય જણાય છે. જ્ઞાનના વિષયો જણાય છે એટલે કહેવાનો અર્થ છે કે એમાં જ્ઞેય જણાય છે. જ્ઞાનમાં જ સ્વ પર જણાય છે. પોતાના જ્ઞાનની ક્ષણે ક્ષણે થતી અવસ્થામાં પર પદાર્થ સહેજે જણાય છે. હવે પર પદાર્થ જણાય છે એ તો પોતાની જ્ઞાનની અવસ્થા છે. પોતાના જ્ઞાનની જે અવસ્થા છે એની અંદર એ પર પદાર્થને જાણે છે, તો એ જાણવા વાળી અવસ્થા એ પોતાના જ્ઞાનની અવસ્થા છે. કોમ્પ્યુટર અત્યારે દેખાય છે તો એ કોમ્પ્યુટર દેખાય છે એવી જ્ઞાનની પર્યાય થઈ છે, અને એ જ્ઞાનની પર્યાય અંદરમાં પડેલા જ્ઞાન ગુણને અનુસરીને થઈ છે. તો પોતાના એવા જ્ઞાન સ્વરૂપનો એને ત્યાંથી જ નિર્ણય થઈ જાય છે કે પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. દરેક સમયે જે જેનું જ્ઞાન કરે છે એ પદાર્થનું જ્ઞાન એને થાય છે, તો એ પદાર્થનું જ્ઞાન કરવા વાળી સ્થિતિ, એવી દશા એ એની છે. એની એટલે જીવની છે. જીવની એવી દશા કેમ છે તો કે જીવમાં અંદરમાં જ્ઞાન ગુણ પડ્યો છે, એટલે જીવનો જ્ઞાન સ્વભાવ છે, અને જ્ઞાન સ્વભાવ છે એ એનો સહજ સ્વભાવ છે. એ સ્વભાવ સ્વ પર પ્રકાશક છે, એટલે એ સ્વને જાણે છે એમ એ સ્વને પ્રસિદ્ધ કરે છે, અને પરને પણ એ જાણે છે એમ એની પણ પ્રસિદ્ધિ એમાં આવી જાય છે. પણ ખરેખર તો એ આત્માનો એવો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે. તો જે પોતાનો સ્વભાવ છે એ આ પર પદાર્થથી જુદો છે, એ જ જ્ઞાન
જે શરીર સાથે એ રહ્યો છે એને પણ જાણે છે. તો એ શરીરથી જુદો છે અને શરીરને જાણે છે. એ જ્ઞાન શરીરને પણ જાણે છે, પોતાના ધ્રુવનું લક્ષ્ય કરતા એ પોતાને પણ જાણે છે, એમ સ્વને પણ જાણે છે, અને આ શરીર સાથે રહ્યો છે એને પણ જાણે છે, અને શરીર સિવાય બાહ્યમાં જે સંયોગી પદાર્થો છે એને પણ જાણે છે. બધાને એ જાણે છે. એવો સ્વ પર પ્રકાશક જ્ઞાનનો સહજ સ્વભાવ છે. એટલે જે જાણવું થાય છે એ તો જાણવાની એ સમયની એ અવસ્થા છે, એ જ્ઞાનની પર્યાય છે. અને આવી જ્ઞાનની પર્યાય છે એનું કારણ એ છે કે એ પોતે જ્ઞાન સ્વભાવી છે. તો આવું પોતાનું સ્વરૂપ છે, આવો પોતે જાણનાર છે, દરેક સમયે પોતે જાણે છે એવો જાણનાર છે. તો પરપદાર્થને તું જાણે અને તું પોતાને જાણનાર તરીકે સ્વીકારે નહીં, પોતાને જાણનાર તરીકે માને નહીં, આ કેવી વાત? પરને તું જાણે અને છતાંય તું પોતે જાણનાર છે એમ માને નહીં, આ કેવું જ્ઞાન? સરસ રીતે કૃપાળુદેવે આ વાત સમજાવી દીધી કે ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, પણ જાણનારને માને નહીં. જે જાણનાર તું પોતે છો એને તું માનતો નથી, તું તને પોતાને નથી માનતો, તારા અસ્તિત્વને તું સ્વીકારતો નથી કે તારું જાણવા વાળું અસ્તિત્વ છે, તારું ચૈતન્ય અસ્તિત્વ છે, એને જ તું નથી માનતો. આ કેવું? આગળ અહીંયા ગુરુદેવ કહે છે કે લોકો તત્વની રુચિ કરે અને વિચાર કરે, મનન કરે તો બધું સમજાય એવું છે, કઈ ન સમજાય એવું નથી. એટલે આ ગાથામાં કૃપાળુદેવે બહુ સરસ રીતે વાત મૂકી લીધી, બહુ તર્ક દ્વારા સરસ રીતે સમજાવી. તું જાણનાર તું જ પોતે છો, તો એની કેમ શ્રદ્ધા કરતો નથી? તારી જ અશ્રદ્ધા કેમ કરી રહ્યો છે? તારા અસ્તિત્વની તને કેમ શ્રદ્ધા થતી નથી? એમ કરી અને એ વાત સમજાવી દીધી. 47મી ગાથામાં જે શંકા હતી એનું સમાધાન એ રીતે આપ્યું. હવે 48મી ગાથાનો ઉત્તર અહીંયા કહે છે. 48મી ગાથામાં શું વાત હતી ફરીથી યાદ કરીએ. 48મી ગાથામાં બે વાત હતી. પહેલી લીટીમાં તો એમ કહ્યું કે આત્મા નથી એટલે મોક્ષ પણ નથી, અને બીજી લીટીમાં પછી એ ગાથામાં એમ કહ્યું કે હવે મને મારી શંકાનો ઉપાય સમજાવો. એ વાત કરી. 48મી ગાથામાં એમ કહ્યું છે કે માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકાતનો સમજાવો સદુપાય. તો આ 48મી ગાથા છે એના સમાધાન રૂપે હવે અહીંયા 56મી ગાથા કહે છે. 56, 57, 58 એ ત્રણેય ગાથાની અંદર એનું સમાધાન આવે છે, અને સમગ્ર સમાધાન એમાં આવી જાય છે એવી એ વાત છે. તો આપણે આજે હવે ગાથા 56, 57 અને 58 એ ત્રણ ગાથાઓ બોલવાની છે, એક સાથે લઈ લઈએ છીએ અને ત્યાર પછીથી એનો વિસ્તાર આપણે લઈશું. તો આ ગાથા 56, 57 અને 58 બોલો પ્રભુ. પરમભૂતિ કૃષિ દેહમાં સ્થૂળ દેહમતિ અલ્પ, દેહ હોય જો આત્મા ઘટે નામ વિકલ્પ, જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં ત્રણે કાળ દ્વય ભાવ, આત્માની શંકા કરી આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજ હમા. જો આ ત્રણ ગાથાની અંદર બહુ સરસ રીતે સમજાવી દીધું અને શિષ્યની બધી શંકાના સમાધાન આપી દીધા. પહેલા આપણે વચનામૃતમાંથી એનો અર્થ સમજીએ છીએ. તો અહીંયા કહે છે વચનામૃત પુસ્તકમાં
56મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે દુર્બળ દેહને વિશે પરમ બુદ્ધિ જોવામાં આવે છે. ગાથામાં એમ કહ્યું ને કે પરમ બુદ્ધિ કૃષ્ણ દેહમાં, દુર્બળ દેહમાં, કૃષ્ણ દેહમાં ઘણી બુદ્ધિ જોવામાં આવે છે અને સ્થૂળ દેહ મતિ અલ્પ, અને સ્થૂળ દેહ મોટું શરીર હોય, જાડું મોટું હોય, એમાં થોડી બુદ્ધિ જોવામાં આવે છે. કૃપાળુદેવનો વિચાર કરીએ તો આપણને એક ખ્યાલ આવે છે કે કૃપાળુદેવ કેવા તીક્ષ્ણ બુદ્ધિ હતા અને કેવો જ્ઞાનનો ઉઘાડ હતો, અને શરીર કેવું હતું, કેવું શરીર, કેવું પતલું શરીર હતું. અહીંયા કહે છે કે દુર્બળ દેહને વિશે પરમ બુદ્ધિ જોવામાં આવે છે અને સ્થૂળ દેહને વિશે થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે. જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે કે વિરોધ થવાનો વખત ના આવે. મોટું શરીર હોય એમ વધારે બુદ્ધિ હોવી જોઈએ, એમ વધારે સમજ શક્તિ હોવી જોઈએ, અને નાનો દેહ હોય એમ ઓછી સમજ શક્તિ, ઓછી બુદ્ધિ હોવી જોઈએ. એવો વિરોધ ના આવવો જોઈએ. આ તો આપણે જોઈએ છીએ. એટલે આ દેહ અને આત્મા એને સીધો સંબંધ નથી. જ્ઞાનની વાત કરીને પહેલા જ્ઞાન એ જ આત્મા કહ્યું ત્યારે જો જ્ઞાન સ્વભાવનો સ્વીકાર કરીએ છીએ તો પછી દુર્બળ દેહની અંદર પછી એના જ્ઞાનના ઉઘાડ પછી ઓછા હોવા જોઈએ, અને સ્થૂળ દેહમાં, જાડા શરીરમાં એના જ્ઞાનના ઉઘાડ વધારે હોવા જોઈએ, પણ એના કરતા ઘણી વાર તો વિપરીત હોય છે, ઊંધું પણ હોય છે. એ સાથે એને સંબંધ આ તર્ક દ્વારા સમજાયું. અને પછી 57મી ગાથામાં આગળ કહે છે કે કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાન છે તે ચેતન. એવા જડ અને ચેતન એ બેનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે, જડ અને ચેતનનો સ્વભાવ કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી, એકરૂપ થવા યોગ્ય નથી. એ બંને સ્વભાવ તદ્દન ભિન્ન છે. જેનો કોઈ કાળે જાણવાનો સ્વભાવ નથી એટલે કે ક્યારેય એ જાણી શકે જ નહીં, જ્ઞાન કરી શકે નહીં, એવા જડ એટલે કે 6 દ્રવ્યની અંદર 5 દ્રવ્ય છે તે જ્ઞાન કરી શકતા નથી. એ જ્ઞાન કરી શકતા નથી. એક જીવ દ્રવ્ય જ છે કે જે જ્ઞાન કરી શકે છે. જે જ્ઞાન કરી શકે છે તે જ ચેતન છે. અને એવા ચેતન અને જડ એ ક્યારેય એકપણું પામતા નથી. ત્રણેય કાળે જડ જડ ભાવે જ રહે છે અને ચેતન ચેતન ભાવે રહે છે. અને એનું તો ગુરુ કૃપાળુદેવે સુંદર કાવ્ય લખ્યું છે, જડ અને ચેતન બંને ભિન્ન. અને બીજું કાવ્ય જડ જડ ભાવે રહે. બે કાવ્ય છે. એટલે જડ ત્રિકાળ જડ ભાવે અને ચેતન ત્રિકાળ ચેતન ભાવે રહે, એવો બેનો જુદો જુદો દ્વૈત ભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. એટલે જળ અને ચેતન એટલે શરીર અને આત્મા એ એકરૂપ હોય નહીં, શરીર અને આત્મા તદ્દન ભિન્ન છે. એ વાત પણ સાથે અહીંયા સમજાવી દીધી. અને પછી 58મી ગાથામાં છેલ્લી વાત કરી દીધી કે આત્માની શંકા કરે આત્મા પોતે આપ. આત્માની શંકા કરનારો પોતે જ છે, પોતે પોતાની શંકા કરે છે. શંકાનો કરનાર તે અચરજ એ અમાપ. પોતે પોતાની શંકા કરે છે એ જ મોટામાં મોટું અમને તો આશ્ચર્ય થાય છે. એ છે કે આત્માની શંકા આત્મા આપે પોતે કરે છે. જે શંકાનો કરનાર છે તે જ આત્મા છે. તે જણાતો નથી, એ માપ ન થઈ શકે એવું આશ્ચર્ય છે. અહીંયા માફ હોવું જોઈએ, એ માફ ન થઈ શકે એવું આશ્ચર્ય છે. હવે આ 56, 57 અને 58 ગાથાના આ અર્થ પછીથી આપણે તેનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. 56મી ગાથામાં એમ કહ્યું કે પરમ બુદ્ધિ કૃષ્ણદેહમાં સ્થૂળ દેહ મતિ હલ્પ. દેહ હોય જો આત્મા, દેહ હોય જો આત્મા ઘટે ન આમ વિકલ્પ. તો પછી આ રીતે હોય
ગુરુદેવ એને સમજાવતા કહે છે કે તું કહે છે કે દેહ, ઇન્દ્રિયો, પ્રાણો અને આત્મા એક છે, જુદા નથી, તો જાડા શરીરવાળાને ઘણું જ્ઞાન થવું જોઈએ અને પાતળા શરીરવાળાને, પાતળા દેહવાળાને થોડું જ્ઞાન હોવું જોઈએ. પણ તેમ તો થતું નથી. જો દેહ એ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે કે એવો વિરોધ થવાનો પ્રસંગ ના આવે. વિરોધ તો એવો જોવા મળે છે કે પાતળું શરીર હોય અને ઘણું જ્ઞાન હોય એટલે એ તો વિરોધ આવ્યો. એનો અર્થ એ છે કે દેહ સાથે જ્ઞાનને સંબંધ નથી. દેહ સાથે જ્ઞાનને સંબંધ નથી. યુક્તિ અને પ્રમાણથી જે વસ્તુ સ્વભાવ છે તેનો નિર્ણય થાય છે, પણ લોકોને યથાર્થ તત્વનો નિર્ણય કરવો નથી અને એમ માને છે કે ધીરે ધીરે બધું સમજાશે, ધીરે ધીરે એની મેળે સમજાઈ જશે અને એમ નિમિત્ત ઉપર મંડાણ કરીને બેઠા છે. એવા નિમિત્ત આવશે એટલે બધું આપણને મળી જશે, પ્રાપ્ત થઈ જશે. ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત પ્રાપ્ત થાય. ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત પ્રાપ્ત થાય. ઉપાદાન તૈયાર નથી એને શું નિમિત્ત મળવાના છે? જેને પ્રમાદ વર્તે છે, જેને પુરુષાર્થ જ નથી, સાચા પુરુષાર્થનું સ્વરૂપ સમજ્યો નથી, એને શું નિમિત્ત કામ કરશે? નિમિત્ત તો જગતમાં પડ્યા જ છે. નિમિત્તને શોધવા જવાની જરૂર નથી. એ પોતે જ્યારે જ્ઞાન ક્રિયા કરે છે તો એ વખતે જે છે એને નિમિત્તનો આરોપ આપવામાં આવે. જ્ઞાન કરે છે અને એને જ્યારે જ્ઞાન થાય છે તો એ જ્ઞાન ક્રિયા એની પોતાની છે. પેલો વ્યાખ્યાન કરે છે અથવા તો સ્વાધ્યાય કરાવે છે એને કારણે એને જ્ઞાન થાય છે એમ બિલકુલ નથી. જ્ઞાન તો એ પોતે જાતે કરે છે. પ્રમાદ છોડીને પોતે જ્ઞાન ક્રિયા કરે છે, પોતે જ્ઞાન સ્વભાવી છે તો એ જ્ઞાન કરે જ છે. પણ પરના લક્ષે એ રહ્યો છે અને પર સંબંધી નું જે માહિતીરૂપ જ્ઞાન છે એને જે જ્ઞાન માને છે એ એની મોટામાં મોટી ભૂલ છે. પોતે કોણ છે, પોતાનું સ્વરૂપ કેવું છે એવું જ્ઞાન એ નથી કરતો, પોતાને એ જાણતો નથી, જાણવાનો પ્રયાસ નથી કરતો, એટલે અજ્ઞાનવશ એ મિથ્યા માન્યતામાં શુભાશુભ ભાવ કરીને આનંદ ભાવ કરે છે. અહીંયા કહે છે કે આ દેહમાં સૂક્ષ્મ 8 કર્મની ઝીણી ધૂળ છે. કર્મને રજકણો ભેગા થઈ અને કર્મ બંધાય છે. એ કર્મને રજકણો કંઈ જાણતા નથી કે તમે કેવા ભાવ કર્યા. તો અહીંયા સરસ સમજવા જેવી એક વાત છે. જીવને જ્યારે કર્મ બંધ પડે છે તો શું થાય છે? એ જે ભાવ કરે છે, શુભ કે અશુભ ભાવ કરે છે, એ ભાવ છે એ આશ્રવ છે અને એ આશ્રવ છે એટલે પછી એવો ભાવ બંધ થાય છે. આ જીવને ભાવ બંધ પડ્યો એટલે સામે કર્મને રજકણો એ ભેગા થઈ અને કર્મની પ્રકૃતિ રૂપે બંધાય છે. કર્મને રજકણો તો જડ છે, એ તો પૂતગળ છે. એ કઈ જાણતા નથી કે તમે કેવો ભાવ કર્યો એટલે કઈ પ્રકૃતિ રૂપે બંધાવવું, એ કઈ એ જાણતા નથી. છતાંય નિમિત્ત નૈમિત્તિક એવો જ સંબંધ છે કે જ્યારે જેવા ભાવ થાય છે એ પ્રમાણે કર્મની એવી પ્રકૃતિ, જળ કર્મની એવી પ્રકૃતિ બંધાય છે. આ ઉપર બહુ વિચાર કરવાની જરૂર છે કે જગતમાં બધું જ જે રીતે થઈ રહ્યું છે તે જ રીતે થાય છે. એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તો એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધની અંદર કર્તાપણું સ્થાપવું નહીં. મેં કંઈક કર્યું, મેં કર્યું, મેં કર્યું, આ માન્યતા છે ને એને છોડવા માટેનો આ જ એક મોટામાં મોટો ઉપાય છે કે તું અહીંયા ભાવ કરે અને સામે એવા કર્મને રજકણોની એક કર્મ રૂપે પ્રકૃતિ બંધાવી. એ કર્મને રજકણોને કેવી રીતે ખબર પડતી હશે? જરાક તો વિચાર કર. આયુષ કર્મના કર્મને રજકણો ભેગા થઈને આયુષ કર્મનો બંધ પડવો કે નામ કર્મનો અમુક રીતનો બંધ પડવો, જેવા ભાવ કર્યા છે એ પ્રમાણે પછી એવા શરીર મળે,
તો એ બધા જાત જાતના કર્મના રજકણો એને કેવી રીતે ખબર પડે કે એને બંધાવવું ને પછી એના પાછા સ્થિતિબંધ એટલા થાય ને આ બધું એને કેવી રીતે ખબર પડે? છતાં એ જોઈએ છીએ ને આપણે, એવા જ કર્મ બંધાય છે, આપણે જાણીએ છીએ. એ વાત તો બધાએ જ સ્વીકારી છે કે ભાઈ કર્મના બંધ પડે છે. આ જળ કર્મનો બંધ જે છે એનો જરાક વિચાર કર્યો તો એને ખ્યાલ આવે કે ભાઈ એમાં તારું કાંઈ કરતાપણું નથી, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કાર્મણ રજકણોની એ વખતે એવી જ દશા થવાની હતી તો એમ જ થાય છે. જયારે આટલી બધી સૂક્ષ્મતા છે તો પછી તું નાના પ્રકારે તારી આસપાસમાં જે કાંઈ પરિણમન થઈ રહ્યા છે એમાં તું શું કરે નકામું તાળું કરતા પણ સ્થાપી રહ્યો છે. આ હું કરું છું, આ હું કરું છું, હું શા માટે કરતા પણ સ્થાપી રહ્યો છે? એ બધા એને કારણે જે થાય છે તે જ થઈ રહ્યા છે. એનું પૂતગળનું એ બધું પરિણમન છે. પૂતગળના પરિણમનો સ્વતંત્ર રીતે થાય છે, એમાં તારું કાંઈ કરવા પણ નથી. એ થવાના છે તે જ થાય છે. લોકોને આ વાત બેસતી બહુ અઘરી. પોતે કાંઈક કરે તો થાય એ અંદરમાં પકડાઈ ગયું છે. અહીંયા કહે છે કે આ દેહમાં સૂક્ષ્મ 8 કર્મની ઝીણી ધૂળ છે, તેના કારણે બહારથી દેહનું બળ દેખાય છે. કર્મને કારણે બહારથી દેહનું બળ દેખાય છે. ખરેખર બળ કોનું છે? બળ તો આત્માનું છે. બહારથી દેહનું બળ દેખાય છે, તેના ઉપર આત્મબળનો આધાર નથી. એ દેહના બળ ઉપર આત્મબળનો આધાર નથી. એટલે દેહ બળવાન હોય તો પછી આત્મા એવો બળવાન હોય એમ થતું નથી કે આત્મા બહુ બુદ્ધિવાળો હોય, એમ પણ થતું નથી કે આત્મા જ્ઞાન સ્વરૂપ હોય. અને દેહ બળવાન ન હોય તો આત્મા અજ્ઞાન સ્વરૂપ હોય, એવું કઈ અર્થ થતો નથી. આત્મા તો જે છે તે છે જ. તો અનાદિનો એવો ને એવો જ છે. ગમે તે શરીરમાં ગયો, કીડીના શરીરમાં ગયો તો એવો ને એવો જ રહ્યો છે. નિગોદમાં હતો ત્યારે પણ એવો જ અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા જ હતો. અહીંયા એના ઉઘાડની અપેક્ષાથી વાત કરીએ તો અહીંયા કહે છે કે દેહનું બળ દેખાય છે, તેના ઉપર આત્મબળનો આધાર નથી. લોકો કહે છે કે આ માણસ ખૂબ કામ કરી શકે છે, થાકતો નથી. મન વાણી દેહથી ખૂબ ક્રિયા કરતો હોય તેને પુરુષાર્થ કહે છે. મન વાણી અને દેહથી ખૂબ ક્રિયા કરતો હોય તેને પુરુષાર્થ કહે છે. પણ એ ત્રણમાંથી એક પણ વસ્તુ આત્માની નથી. એની ક્રિયા જે થવાની હોય તે જ થાય છે. મનની, વાણીની અને દેહની ક્રિયા જે થવાની છે તે થાય છે, અને એ આત્માનો પુરુષાર્થ નથી. આ વાત બહુ અઘરી. તો પછી શું કરે? પ્રશ્ન થાય કે તો પછી હું આત્મા શું કરી શકું? તારે શું કરવું છે? અમે બીજો સામે પ્રશ્ન કરીએ છીએ કે તારે શું કરવું છે? તારે શું કરવું છે અને શા માટે કરવું છે? તો તારે સુખી થવું છે એ જ વાત છે ને. તો સુખી થવાનો તો એક માર્ગ છે કે તારા આત્મામાં જે સુખ પડ્યું છે એ તારા સ્વરૂપમાં જે અનંત આનંદ, સુખ, શાંતિ પડ્યા છે એનું લક્ષ્ય કર તો તને એનો અનુભવ થશે. એટલે તું એ કરી શકે છે. તું તારા સ્વરૂપમાં રહી શકે છે. તું તારા સ્વરૂપનું લક્ષ્ય કરી શકે છે. તું તારું સ્વનું જ્ઞાન કરી શકે છે. એ તો કરતો નથી. અને બીજું તારે બહારમાં કોઈકનું કાંઈક કરવા જવું છે, શરીરનું કાંઈક કરવું છે. કેવી માન્યતા! જે કરી નથી શકતો એનું એને કરવું છે, અને જે કરી શકે છે એ એને કરવું નથી. આ અનાદિની વિપરીતતા ચાલી આવે છે એટલે તો જીવ રખડે છે. શું કહ્યું અહીંયા? મન વાણી દેહથી ખૂબ ક્રિયા કરતો હોય તેને લોકો પુરુષાર્થ કહે છે, પણ તે વાત જુઠ્ઠી છે. આગળ પણ કહે છે કે કોઈ ઘણું લખાણ કર્યા જ કરતો હોય અથવા તો કોઈ વક્તા ખૂબ ભાષણ કરી શકતો હોય, કોઈ મૌન રહી શકતો હોય તેમ દેખાય. પણ આ બધા કઈ આત્મબળ નથી. એ કઈ આત્મબળ નથી. એ બધું કઈ આત્માના ગુણને કારણે નથી. એ બધી જળની ક્રિયા છે. મન વાણી દેહની ક્રિયા છે અને એનો સ્વામી આત્મા નથી. એ કાર્યો આત્મા કરતો જ નથી. એટલે કે મન વાણી દેહથી જે કંઈ થાય છે એને એ જો પોતાનું
કાર્ય માનતો હોય તો એ એની મિથ્યા માન્યતા છે, એ એની ભ્રાંતિ છે. વળી એ જ રીતે મન, વાણી અને દેહ દ્વારા એ ધર્મનો પુરુષાર્થ કરે છે એવી જો એની માન્યતા હોય તો એ પણ માન્યતા ખોટી છે. મન, વાણી અને દેહ દ્વારા પુરુષાર્થ નથી. દેહની ક્રિયાને જે આત્મબળ માને છે તેનું ઊંધું માપ છે. એના તો માપના કાટલાય ઊંધા છે. તે બાહ્ય દ્રષ્ટિ છે, એ બાહ્ય દ્રષ્ટિ છે. ઘણા કહે છે કે શરીરથી હજી ઘણા કામ લેવાના છે. ધર્મનું, સંસારનું તથા આત્માનું કલ્યાણ કરવા માટે શરીર સારું હોવું જોઈએ, માટે શરીરની રક્ષા કરવી, શરીરની સંભાળ રાખવી એ પણ જરૂરી છે. આવી માન્યતાવાળા ઘણા લોકો છે. અને એવું માનનારો કદાચ એમ પણ કહે કે આત્મા અસહાય છે, જુદો છે, તો પણ તેમનું કથન નામ માત્ર જ છે. તેઓએ સાચા અર્થમાં આત્માને અસહાય ને જુદો માન્યો જ નથી. ખરેખર આત્મા અસહાય છે, એટલે કે આત્મા કોઈની સહાય લેતો નથી, આત્માને કોઈની સહાય હોય જ નહીં. આત્માને પરની કોઈની સહાય છે જ નહીં, શરીરની સહાય નથી. આત્મા પોતે સ્વતંત્ર પૂર્ણ છે, એને સહાયની જરૂર પણ નથી. એવો એ અસહાય ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે અને એ બધાથી જુદો છે. પણ એ બોલવા ખાતર બોલતા હોય અને છતાંય પાછા અંદરમાં એ માનતા હોય કે આ શરીર છે તો ધર્મ થશે ને. એક બાજુ તમે એમ કહો કે આ આત્મા છે તે સ્વતંત્ર છે, પોતે પૂર્ણ છે, પોતે પોતાનો પુરુષાર્થ અંદરમાં કરે છે એમ માનો, અને પાછા બીજી બાજુ બહારમાં એમ પણ કહો કે આ શરીર છે તો બધો ધર્મ થશે ને. શરીર વિના ક્યાંથી ધર્મ થશે? શરીર સારું હોવું જોઈએ ને, નિરોગી શરીર હોય એટલો ધર્મ થાય. પાછું આવું પણ કે આ વિરોધાભાસી વાત છે કે નહીં? આ બે વાત વિરોધાભાસી કરી કે નહીં? શરીરને કારણે થાય છે, શરીરને કારણે જીવનું પરિણમન થાય છે એવું તો નથી. જે ભાવ થાય છે એ પણ કઈ શરીરને કારણે થાય છે, મન, વચન, કાયાને કારણે થાય છે એવું પણ નથી. આ રાગ દ્વેષ થાય છે તો એનું કારણ શું છે? કે શરીર છે. શરીરમાં રોગ હોય તો રાગ દ્વેષ થાય. કોઈએ અહીંયા પ્રશ્ન પૂછ્યો કે આ શરીર, એના મનમાં એમ શંકા છે એટલે અહીંયા કોઈએ પ્રશ્ન પૂછ્યો છે કે શરીરમાં રોગ હોય તો રાગ દ્વેષ થાય ને? રાગ દ્વેષ ન થાય? શરીરમાં રોગ હોય તો રાગ દ્વેષ ન થાય એમ? એટલે કે થાય જ ને. જો લોકોની માન્યતા એવી જ છે કે ભાઈ અમને આર્થ ધ્યાન ટુકડા થાય, કેમ કે શરીરમાં એવો રોગ આવી પડે છે તો શું થાય? આર્થ ધ્યાન થાય જ ને. પાછા કહેવાવાળા એમ પણ કે તમે તો બોલવું છે, જયારે તમને એવો રોગ આવશે ને ત્યારે ખબર પડશે. તમને તમારે તો સ્વાધ્યાય કરાવવો છે, બોલવું છે, પણ તમને જયારે રોગ આવશે ને ત્યારે ખબર પડશે કે કેમ છે. આર્થ ધ્યાન ન કરવું, આ વાત કરવી છે. અરે એટલે સુધી લોકો બોલે કે આ મહારાજને તો બોલવું છે, એમને ક્યાં બાયડી છોકરા છે, એમને જવાબદારી હોય તો એમને ખબર પડે. તમારે તો જવાબદારી છે, હું તો ઘરબાર લઈને બેઠા છીએ, આવું બોલે. આવો જ પ્રશ્ન કર્યો છે કે શરીરમાં રોગ હોય તો રાગ દ્વેષ ન થાય? એટલે કે થાય એમ, આવી તો એની માન્યતા છે. ગુરુદેવ સમજાવે છે કે એમ જ હોય, જો શરીરમાં રોગ હોય તો રાગ દ્વેષ થાય એવી જો તારી માન્યતા છે તો પછી એનો અર્થ એમ થયો કે નિરોગી શરીર વાળો હોય એને રાગ દ્વેષ હોય જ નહીં, એ તો વિતરાગ થાય. શું કહ્યું? કે નિરોગી શરીર વાળો તો પછી વિતરાગ થવો જોઈએ. શરીર રોગી હોય તો દ્વેષ ન કરવો, અને શરીર સારું હોય તો રાગ ન કરવો, એમ દ્રઢ અભિપ્રાય હોવો જોઈએ. શરીરમાં જે હોય તે ભલે રહ્યું, કે પોતાથી જુદું છે, ક્ષણિક હજી અનાદિની એવી બુદ્ધિ પડી છે તો ક્ષણિક એવા ભાવ એને થાય, અનુકૂળતા પ્રતિકૂળતા પ્રમાણે એને થોડા ભાવ થાય, પણ છતાંય જે આત્માર્થી છે, જે સાધક છે, એને તો તરત જ પોતાના ભાવે થવું જોઈએ કે જેનાથી હું જુદો છું, જે મારા રૂપે નથી, જેના રૂપે હું નથી, એના સંબંધી વિચાર કરીને હું શા માટે દુઃખી થાઉં છું?
જે મારું નથી, જે મારા રૂપે નથી, એનો જ વિચાર, એ સિવાય બીજો કોઈ વિચાર જ નહીં. મારો પોતાનો તો કાંઈ વિચાર જ નહીં. હું ભગવાન આત્મા તો આત્માનો કાંઈ વિચાર નહીં, અને માત્ર દેહનો જ વિચાર. બધી જ વાત આખો દિવસ 24 કલાક દેહના સંદર્ભમાં જ હોય. કોઈ વાત આત્માના સંદર્ભમાં હોય જ નહીં. આપણે સવારે ઉઠીએ ત્યારથી ઉઠીને સૂઈ જઈએ રાત્રે ત્યાં સુધીમાં એવો કેટલો સમય જાય છે કે જેમાં આપણે આત્માના સંબંધે વિચારતા હોઈએ. જરાક આ દ્રષ્ટિપાત કરવા જેવો છે. આપણે પોતાને આમાં સમજવાની જરૂર છે. કેટલો સમય એવો હોય છે કે જયારે આપણે આત્માને લક્ષ્ય કાંઈ વિચારતા હોઈએ. આખો દિવસ દેહના લક્ષ્ય જ બધી વાત છે કે દેહ એ જ મારું સ્વરૂપ, અને એમ કરી અને હું પણ જે છે દેહને વિશે કરીએ, અને એને આસપાસમાં, દેહની આસપાસમાં, અને જે સંયોગો પ્રાપ્ત થયા છે એની આસપાસમાં જ રમ્યા કરીએ. એટલે મન ત્યાં ને ત્યાં જ રહે, ઉપયોગ બહારમાં જ રહે. ઉપયોગ બહારમાં ને બહારમાં જ રહ્યા કરે. દેહની આસપાસ દેહની ક્રિયા. હવે અહીંયા જવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, બધું આત્માને લક્ષ્ય નથી, એ બધું દેહના લક્ષ્ય જ થઈ રહ્યું છે. સંબંધ પણ બધા દેહના સંબંધો. મામા મામી, કાકા કાકી, ભાઈ બહેન, પિતા માતા, પુત્ર પુત્રી, આ બધા સંબંધો તો દેહના લક્ષ્ય, દેહને કારણે સંબંધો છે. આત્માને ક્યાં કોઈ સાથે સંબંધ છે? આત્માને તો બધા ભગવાન આત્મા જ છે. એનાથી નાના હોય મોટા હોય બધા એને માટે તો ભગવાન આત્મા જ છે. એના ઘરમાં જન્મેલા એના પૌત્ર પૌત્રી હોય તો પણ એને માટે પણ ભગવાન આત્મા જ છે. અને મોટા દાદા દાદી હોય તો પણ એને માટે તો ભગવાન આત્મા જ છે. એવો ભાવ હોવો જોઈએ. એમાંનું કાંઈ નહીં. અને દેહના સંબંધો પ્રમાણે આખી વિચારણા કરે. દેહના સંબંધ પ્રમાણે શું કરી રહ્યો છે? કેવો અભિપ્રાય હોવો જોઈએ કે શરીર તો જે છે તે છે, શરીરથી જુદો હું છું, શરીર તે હું નથી. ગુરુદેવ કહે છે કે શરીર તે હું નથી, એમ એકવાર તો હાલ આવો. શરીર તે હું નથી એમ એકવાર તો હાલ આવો, અંદરમાંથી હાલ આવો. શરીર તમને ક્યાં કહે છે કે તમે આમ કરો તો ઠીક ને આમ ન કરો તો અઠીક ને, એવું ક્યાં કહે છે? આમ કરો તો સારું કહેવાય, આમ કરો તો ખરાબ કહેવાય, એવું શરીર કાંઈ કહેતું નથી. નિમિત્ત કોઈને રાગ દ્વેષ પરાણે કરાવતું નથી. જો તમે શરીરના નિમિત્તે રાગ કે દ્વેષ કરતા હો તો એ શરીર, એ નિમિત્ત, એ કાંઈ તમને રાગ કે દ્વેષ કરાવતું નથી, આર્ત ધ્યાન પણ કરાવતું નથી, કાંઈ કરાવતું નથી. એ તો બિચારું જડ છે. એની સાથે જીવ રહ્યો છે ત્યારે પણ એ તો જડ જ છે. જેણે શરીરના કારણે ધર્મ માન્યો તેને આત્માની શ્રદ્ધા જ નથી. બહુ મોટી વાત કરી દીધી છે. જેણે શરીરના કારણે ધર્મ માન્યો તેને આત્માની શ્રદ્ધા જ નથી. મૂળ વાતને ભૂલી ગયો અને બહારમાં જ રોકાઈ ગયો. જો જળની ક્રિયાથી આત્માનું કાર્ય થતું હોય તો મુનિ ધ્યાનમાં બેઠા હોય છે ત્યારે તેમને બાહ્ય ક્રિયા નથી, શરીરની ક્રિયા નથી, તો એમને કોઈ ગુણ થવો જોઈએ નહીં. કેવી દલીલ છે? ગળે ઉતરી જાય એવી દલીલ આપી દીધી. મુનિને પોતે ધ્યાનમાં બેઠા છે તો શરીરની કોઈ પણ ક્રિયા નથી, અને શરીરની કોઈ પણ ક્રિયા નથી તો પછી મુનિને કાંઈ ગુણ થવો જોઈએ નહીં. એના કરતા ઊંધું થાય છે. મુનિ ધ્યાનમાં બેઠા છે ત્યારે તો ખૂબ નિર્જરા કરે છે. એમને તો શુદ્ધિની વૃદ્ધિ થાય છે, અશુદ્ધિ ઘટે છે, ઘણી નિર્જરા થાય છે, અને સ્વરૂપમાંથી આવતા આનંદની પ્રાપ્તિ થાય છે. એ તો મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યા છે. જો શરીરની ક્રિયાથી જો કાંઈ થતું હોય તો આ મુનિ જે ધ્યાનમાં બેઠા છે અને એમના શરીરની કાંઈ ક્રિયા નથી તો પછી આ બધું કેમ થાય? એમને ગુણ ન થવો જોઈએ, પણ ઊંધું થાય છે. એમને તો ઘણો ગુણ થાય છે. વળી દેહની ક્રિયાથી તથા શુભ પરિણામથી એટલે કે પર નિમિત્તથી જો ચૈતન્યને કલ્યાણ થતું હોય તો ચૈતન્યમાં કાંઈ માલ ન હોવો જોઈએ. ચૈતન્ય નમાલું હોય, શક્તિ વિનાનો ઠાલો હોવો જોઈએ.
શું વાત કરી કે આ દેહની ક્રિયાથી જો આત્માને લાભ થાય તો આત્મા તો નમાલો છે, શક્તિ વિનાનો છે. એમ જ થયું ને, ચૈતન્યમાં કાંઈ માલ નથી, બધું બહારથી જ એ તો પ્રાપ્ત કરે છે. શરીરની ક્રિયા દ્વારા એ ચૈતન્ય ભગવાન આત્મા ધર્મ કરે છે. તો આત્મામાં તો કાંઈ છે નહીં, એ તો ખાલી શક્તિ વિનાનો છે, એનામાં કાંઈ નથી, કાંઈ ઐશ્વર્ય જ નથી. એમ જ થયું ને. અને જેનું શરીર સારું છે એ જ બરાબર ધર્મ કરી શકે, એમ જ થયું ને એનો અર્થ. કેટલી બધી ઊંધી વિપરીત માન્યતા છે. શરીર દ્વારા ધર્મ થાય એ માન્યતા, શરીરની ક્રિયા દ્વારા ધર્મ થાય એ માન્યતા કેટલી બધી ખોટી ઊંધી છે. એ માન્યતાને છોડવાની જરૂર છે. પોતે ભગવાન આત્મા છે તો પોતાનું કલ્યાણ પોતે પોતામાં રહીને કરી શકે, બીજી કોઈ રીતે કરી શકે નહીં. પરનું લક્ષ કરવાથી પણ એ પોતે પોતાનું કલ્યાણ કરવામાંથી ચૂકી જાય છે. પરનું લક્ષ કરે છે તે વખતે પોતે પોતાનો ધર્મ સ્વભાવ, પોતાનો જ્ઞાન સ્વભાવ, પોતાનો સુખનો સ્વભાવ એને ત્યાગી અને પરમાં રહ્યો છે. ત્યાગીને પરનું લક્ષ કરે, સ્વથી ચ્યુત થઈને પરમાંથી જાય છે, સ્વથી છૂટીને બહાર આવીને પરનું લક્ષ કરે છે. એટલે શરીર દ્વારા આત્માને કાંઈ લાભ ન હોય, શરીરની ક્રિયા દ્વારા આત્માને તો કાંઈ લાભ થાય નહીં. આત્માને એની પોતાની ક્રિયા છે, એની જ્ઞાન ક્રિયા છે, અને એ જ્ઞાન ક્રિયાને એ સાજા માર્ગે વાળે છે. એટલે કે એ સ્વનું જ્ઞાન કરે છે, સ્વમાં એકાગ્રતા કરે છે, તો એથી એને ગુણ થાય. ગુણ પોતામાં જ છે, આત્મામાં જ શક્તિ છે, તેથી જ એને સુખની પ્રાપ્તિ થાય છે. એટલે આ દેહ દ્વારા નથી થતું એવી વાત આવી એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો, પાના નંબર 202 પર. પણ એમ કે મનુષ્ય ભાવ મોક્ષનું કારણ નથી, એટલે કે મોક્ષનું કારણ નિમિત્ત કારણ તો છે ને, મનુષ્ય ભાવ છે એ મોક્ષનું કારણ તો ખરો ને. એટલે મનુષ્યનો દેહ મળ્યો છે એમ, અને મનુષ્યનો ભાવ મળ્યો છે એ કારણ તો ખરો. ગુરુદેવે કહ્યું કે ન્યાય સમજો. ગુરુદેવે એનો ઉત્તર આપતા કહ્યું કે ન્યાય સમજો, દેહની મમતા રાખે મોક્ષ થાય કે મમતા છોડે મોક્ષ થાય? પેલા તો એ જવાબ આપે કે દેહની મમતા રાખવાથી મોક્ષ થશે કે દેહની મમતા છોડવાથી મોક્ષ થશે? દેહની ક્રિયા અને દેહ તે હું નહીં એમ પરદ્રવ્ય અને તેની મમતાનો નિરોધ કર્યો ત્યારે નિમિત્તને વ્યવહારથી કારણ કહેવાય છે. જ્યારે દેહથી પોતે જુદો છે અને દેહની મમતા છોડી છે અને પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, એવા મોક્ષ માર્ગમાં છે, તો ત્યારે એ નિમિત્તથી એને વ્યવહાર કારણ કહેવામાં આવ્યું. તેને આમ મનુષ્ય ભાવ છે એ પર્યાય છે એને. પણ દેહથી ધર્મ થતો નથી. જો દેહથી ધર્મ થતો હોય તો બધાને ધર્મ થવો જોઈએ. એમાં જેનું શરીર સારું હોય એને તો વધારે ધર્મ થવો જોઈએ, જેનું આયુષ્ય લાંબુ એને તો ઘણો ધર્મ થવો જોઈએ. બરાબર ને? આવું તો કાંઈ બનતું નથી. માટે દેહની ક્રિયાથી કે નિમિત્તના આધારે આત્માને ગુણ થાય એમ માનવું તે મહા અજ્ઞાન છે, એ મિથ્યાત્વ છે. એના પછીના પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જેટલે અંશે મન ઇન્દ્રિય દેહનું અવલંબન તૂટે તેટલો ધર્મ થાય. જેટલે અંશે મન ઇન્દ્રિય અને દેહનું અવલંબન તૂટે તેટલો ધર્મ થાય. જો દેહને છોડવાની વાત નથી, એનું અવલંબન કયા પ્રકારે છે કે એને માન્યતામાં એવું અવલંબન છે કે દેહને કારણે દેહની ક્રિયા દ્વારા હું ધર્મ કરું છું, તો એ અવલંબન છોડવાનું છે કે મારું ધર્મ સ્વરૂપ જ છે. હું ભગવાન આત્મા ત્રિકાળ નાયક જ છું, પવિત્ર છું, પૂર્ણ છું. એટલે મારું જે સ્વરૂપ છે એ સ્વરૂપ જ ધર્મ સ્વરૂપ છે. એટલે એનું લક્ષ્ય કરતા જ મને ધર્મ આ એને સ્વીકારવાનું. અને પછી સાથે રહેલી દેહની જે કંઈ ક્રિયા છે તે જે થવાની છે તે થશે. પોતે ધ્યાનમાં બેસી જાય, આખો દિવસ ધ્યાનમાં બેસી જાય તો ઉપવાસ સહજ રીતે થઈ જાય તો થઈ જાય.
એટલે કહે છે અહીંયા કે જેટલે અંશે મન, ઇન્દ્રિય અને દેહનું અવલંબન તૂટે તેટલો ધર્મ થાય. કેમ કે એનું અવલંબન તૂટશે, એનું અવલંબન છૂટશે તો એ સ્વરૂપ તરફ વળશે ને, અને એમ એ સ્વરૂપ તરફ વળશે તો ધર્મ થશે. જડના અવલંબનથી આત્માને ગુણ થાય એમ જેણે ધર્મને પર આશ્રિત માન્યો, પોતાના કલ્યાણને પર આશ્રિત માન્યું છે, એની એ માન્યતા તો તદ્દન વિપરીત છે, તદ્દન ઊંધી છે. એને તો દેહ રાખવાનો ભાવ છે, એટલે એને તો ભવના ભ્રમણનો ભાવ છે, બીજો કોઈ ભાવ નથી. અને દેહ રાખવાના ભાવે ધર્મ ન થાય, ધર્મ થાય નહીં. અને ઉલટો એ ભાવ તો એને ભવના પરિભ્રમણ કરાવશે, ભવના ભ્રમણ કરાવશે. શરીરમાં રોગ થાય તે વખતે નબળાઈથી કોઈ વાર રાગ દ્વેષ થઈ જાય. પોતાને હજી પુરુષાર્થની નબળાઈ છે ને, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એને એવા રાગ દ્વેષ થઈ જાય. પણ અભિપ્રાયમાં શું હોવું જોઈએ? અભિપ્રાયમાં તો એમ જ હોવું જોઈએ કે આ શરીરથી પોતે જુદો છે, એવો જ અભિપ્રાય તો રહેવો જોઈએ, એવી જ દ્રઢ માન્યતા રહેવી જોઈએ. શરીરમાં રોગ થાય તો જ્ઞાનીને પણ કોઈક વખત ઉંકારો થઈ જાય, પણ છતાંય જ્ઞાનીને એમ નથી કે આ શરીર મારું છે અને મને આ તકલીફ થાય છે, એમ નથી. શરીરથી પોતે જુદા છે એવી એમની સતત શ્રદ્ધા છે, એક સરખી શ્રદ્ધા છે. પોતે એનાથી જુદા છે એ તો શ્રદ્ધા એમની એક સરખી છે, એમાં કાંઈ ફેર પડતો નથી. એટલે કહે છે કે શરીરમાં રોગ થાય તે વખતે નબળાઈ છે ને પોતાના પુરુષાર્થની નબળાઈ. પોતાના પુરુષાર્થની જો નબળાઈ નથી તો કાંઈ રાગ દ્વેષ કાંઈ થતું જ નથી. પણ પુરુષાર્થની એટલી નબળાઈને કારણે રાગ દ્વેષ થઈ જાય એ જુદી વાત છે. પણ રાગ દ્વેષ કરવા પડે, એટલે કે શરીરમાં રોગ હોય તો દ્વેષ કરવો પડે, એવો ભાવ જેને છે તેને દેહ અને આત્મા બેઉ જુદા જાણ્યા જ નથી. કરવા પડે એમ નહીં. કોઈ એમ કહેતા હોય કે 5 વર્ષ વધારે જીવું તો હું ધર્મ ધ્યાન વધારે કરી શકું, તો એ દ્રષ્ટિ જ મિથ્યા છે. 5 વર્ષ વધારે જીવું તો હું ધર્મ ધ્યાન વધારે કરી શકું, એ દ્રષ્ટિ જ મિથ્યા છે. આ તો બધા માનીએ છીએ, આપણે બધા કહીએ છીએ કે આ આપણા કોઈક વડીલ હોય અને પછી એમનું અવસાન થાય ત્યારે મોટા ભાગના લોકો એમ બોલે છે કે બીજું તો કાંઈ નહીં, પણ થોડું વધારે જીવ્યા તો પોતાના આત્માનું કાંઈક કરો. ભલા માણસ જે 70-75 વર્ષનો થયો ત્યાં સુધી એને આત્માનું કર્યું નહીં, ને હવે એ વધારે શું કરી દેવાનો હતો? જેને ધર્મ કરવો હોય એને કઈ આયુષ્ય નડે? કૃપાળુ દેવે 33 વર્ષની અંદર શું કર્યું? એક ભાવ પછી તો મોક્ષે જશે. પુરુષાર્થ કેવો થાય? એને કઈ લાંબા આયુષ્યની જરૂર છે? એ તો અંતરમાં પુરુષાર્થ, ઉગ્રતાનો પુરુષાર્થ, એકાગ્રતાનો એવો ઉગ્ર પુરુષાર્થ ઉપડ્યો હોય એને કઈ વધારે સમયની જરૂર પડતી નથી. કૃપાળદેવે એક બહુ સરસ વાત કરી છે કે અનંત કાળનું જે આ મિથ્યાત્વ છે, અનાદિનું જે મિથ્યાત્વ આવે છે એને જતા કેટલો સમય? એક સમયમાં જાય. એને કઈ વધારે સમય લાગે મિથ્યાત્વને જતા? ના, એક સમયમાં જ જાય. આમ સમજાઈ જાય ને સ્વરૂપ તરફ વળે એટલે વાત આખી બદલાઈ જાય, મિથ્યાત્વ ચાલી જાય. અહીંયા કહે છે કે ઘણાને એવી મિથ્યા માન્યતા છે, મિથ્યા દ્રષ્ટિ છે કે 5 વર્ષ વધારે જીવું તો હું ધર્મ વધારે કરી શકું, એ દ્રષ્ટિ જ મિથ્યા છે. આત્મા અવિનાશી, જ્ઞાતા, દ્રષ્ટા, નિર્મળ, સિદ્ધ સમાન છે. તેની શ્રદ્ધા થવી તે અપૂર્વ વાત છે. એવા આત્માની શ્રદ્ધા થવી તે અપૂર્વતા છે. એ જ મોટામાં મોટી વાત છે. એવી શ્રદ્ધા થવી. એ વાતો કરવાની નથી, માત્ર વાતો કરવી નહીં, પણ એવી ખરેખર અંતરમાં શ્રદ્ધા થવી કે પોતે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે, પોતે જ્ઞાતા છે, જ્ઞાયક છે, બીજું કાંઈ નથી. પરના કાર્યો કરવા માટે અસમર્થ છે, પણ પોતાના કાર્ય કરવા માટે પોતે પૂર્ણપણે સમર્થ છે. પોતાને બીજાની કોઈની મદદની જરૂર પણ નથી, એવો સ્વતંત્ર છે. પોતે પોતાનો પુરુષાર્થ કરી શકે એવો સ્વતંત્ર, એવા સામર્થ્યવાળો છે. આવી તો
એને દ્રઢ માન્યતા હોવી જોઈએ અને એમાં એને દ્રઢતા કરવી જોઈએ. પોતે જ્ઞાન સ્વભાવી છે એ વાતની એને દ્રઢતા કરી અને પછી જ્ઞાન સ્વભાવે પરિણમવાનું છે. જે જ્ઞાન સ્વભાવે પરિણમે છે એ ભવ્ય છે. ભવ્ય ને અભવ્યમાં ફેર શું છે? તે અભવ્ય છે તે જ્ઞાન સ્વભાવે પરિણમી જતો નથી. શાસ્ત્રનું જ્ઞાન ઘણું કરે છે. અહીંયા કહે છે કે જેણે પુરુષાર્થ કર્યો છે તે જ્ઞાન દશા જાણે છે. જેણે પુરુષાર્થ કર્યો છે તે જ્ઞાન દશા જાણે છે. દેહની અને બહારની અગવડતા કે સગવડતા ઉપર આત્મધર્મ સાધવાનો આધાર નથી અને એ વિશે ઘણી વાર કહેવાયું છે. ધર્માત્માને શરીરમાં મહારોગ આદિ વ્યાધિ હોય છતાં ધર્માત્મા જ્ઞાન ધ્યાનમાં મસ્ત રહે છે. વેદની કર્મનો કદી તીવ્ર ઉદય હોય તો કદી મુખથી રાડ નીકળી જાય છતાં અંતરમાં સમતા છે, અંતરમાં શાંતિ છે, અંતરમાં સમાધિ છે, અંતરમાં આનંદ છે. એ રાડ આત્મા ક્યાં પાડે છે? એ રાડ પાડે છે તો એ રાડ ક્યાંથી પડે છે? શરીરમાંથી પડે છે. જ્ઞાની પોતે એ વખતે પણ આનંદમાં જ છે, પોતે શાંતિમાં છે, પોતે સમાધિમાં જ છે. રાડ પડી એ તો શરીરમાંથી પડી છે, તેની સાથે એમને કાંઈ સંબંધ નથી. દેહનો ધર્મ દેહમાં વર્તે છે. એ ધર્માત્મા સમાધિ મરણ કરીને એક બે ભવે મુક્ત થાય છે. એવી જેની દશા છે એ સમાધિ મરણ કરે છે અને એક બે ભવમાં તો મોક્ષની પ્રાપ્તિ કરી લે છે. અહીંયા આગળ 203 પાના ઉપર કહે છે કે માટે રોગ છે તે આત્માને જ્ઞેય માત્ર છે. રોગ થાય તો રાગ ટાળી ન શકું અથવા તો રોગ થાય તો મને દ્વેષ જ થાય એવી જે માન્યતા છે તે મિથ્યા માન્યતા છે અને એ માન્યતા છોડવા જેવી છે. જેણે એવી માન્યતા કરી છે એને તો દેહ અને આત્માને એક માન્યો છે. એને તો આત્મામાં એકત્વ બુદ્ધિ છે, મમત્વ બુદ્ધિ છે. એ મિથ્યા દ્રષ્ટિ છે. આવી વાત કરી તો કોઈએ પ્રશ્ન કર્યો છે અહીંયા કે આવો પવિત્ર આત્મા કેમ ભૂલ કરે છે? આવો તમે આત્મા કહો પણ એમ કેમ ભૂલ કરે છે? એટલે ભૂલી જાય છે આ બધું કેમ? ગુરુદેવ એનો ઉત્તર આપે છે કે જીવે અનાદિકાળથી પરને પોતાનું માન્યું છે. અનાદિથી પરને પોતાનું માન્યું છે. પ્રથમ શુદ્ધ અવસ્થાપણે હતો એમ નથી કે પહેલા શુદ્ધ અવસ્થાપણે હતો અને પછીથી એ આ કર્મની અવસ્થાપણે થયો છે, એવું નથી. અનાદિથી એ અશુદ્ધ અવસ્થાપણે જ છે, કર્મની ઉપાધિ સહિત જ છે, મિથ્યાત્વ સહિત જ છે. અનાદિથી બંધ અવસ્થાએ છે. દ્રવ્ય સ્વભાવે શક્તિ રૂપે દરેક આત્મા શુદ્ધ છે, નિર્મળ છે, પણ પર્યાયમાં એ બંધ અવસ્થામાં છે, એટલે કે એને કર્મ બંધ છે. દ્રવ્ય સ્વભાવે પોતે શક્તિ રૂપે દરેક આત્મા શુદ્ધ છે, નિર્મળ છે, પણ ભૂલવાળી અજ્ઞાન અવસ્થાપણે રાગ દ્વેષ મોહ મમતાનો કરતા એ થાય છે. અજ્ઞાનપણે એ રાગ દ્વેષ મોહ મમતાનો કરતા થાય છે. જો થાય છે એટલે શું? એ પોતે થાય છે, કોઈ કરાવતું નથી, પોતે થાય છે. એમાં પોતાનો અજ્ઞાન ભાવ છે, પોતાનો પ્રમાદ છે એટલે થાય છે, અથવા તો પોતાનો ઊંધો પુરુષાર્થ છે એટલે એ થાય છે, કોઈ કરાવતું નથી. પરમાં મારાપણાની બુદ્ધિ કરી છે, પોતાના જ્ઞાનમાં ઊંધી માન્યતા કરે છે, પરમાં મારાપણાની બુદ્ધિ કરી છે, તે કારણે અજ્ઞાન રૂપ થઈ અને સંસારમાં રખડવું અનાદિકાળથી છે. એટલે એમાં કઈ આત્માનો વાંક છે એમ નહીં. અહીંયા પેલા એ પ્રશ્ન કર્યો ને કે આવો પવિત્ર આત્મા કેમ ભૂલે છે? આત્મા તો કાંઈ ભૂલતો નથી, પણ એ પોતે બે ભાવે થઈ શકે છે, સ્વભાવ ભાવે અને વિભાવ ભાવે. તો જે સ્વભાવ ભાવે થાય છે એ તો તરી જાય છે, અને જે સ્વભાવ ભાવે નથી થતા પ્રમાદમાં રહે છે એ ઘણા ભવ કરે છે. પોતે તો સદાય નિત્ય એવો ને એવો જ છે, ત્રિકાળ શક્તિ રૂપે શુદ્ધ જ છે. કોઈના શરીરમાં વ્યાધિ ન હોય અને દુઃખ ન દેખાય એવી રીતે એ મૃત્યુ પામે, એ મરી જાય. તેથી એ ધર્માત્મા તો એમ નથી.
કોઈના શરીરમાં વ્યાધિ ના આવે, દુઃખ ના આવે, રોગ ન થાય અને એમને એ મરી જાય તો એનો અર્થ એવો નથી થતો કે ધર્માત્મા હતો. એમાંય કોઈ મહામિથ્યાત્વી અજ્ઞાની હોવા છતાંય જરાય દુઃખ દેખાય નહીં એવી રીતે એ મરી જાય. પણ મરણ વખતે અસાતા ન હોય છતાં અંદરમાં તો મહાભૂંડા ભાવ હોય અને મરીને નરકે જાય છે. અંદરના ભાવ ક્યાં આપણને ખબર પડે છે? બહારમાં એની શાંતિ આપણને દેખાય તેથી શું થઈ ગયું? એને કોઈ રોગ ના આવ્યા હોય ને શાંતિથી મૃત્યુ પામ્યો એટલે એમ ન માની લેવું કે એની ગતિ છે કોઈ સારી થઈ એવું કોઈ માનવાને કારણ નથી. નરકમાં પણ જાય. અંદરના ભાવ કેવા છે શું ખબર પડે? કારણ કે અંદરમાં અનંતું આર્પ ધ્યાન કર્યા કરતો હોય, મહામમતાથી ભરેલો હોય, કોઈ બહારથી શાંત દેખાતો હોય પણ જેની દ્રષ્ટિ ઊંધી છે, અજ્ઞાન ભાવ છે, મિથ્યા દ્રષ્ટિ છે, તેને કાંઈ ધર્મી ન કહેવાય. બહારની શાંતિ દેખાય એથી કાંઈ ધર્મી થઈ જાય છે? ઘણાને એવો સ્વભાવ હોય મંદ. એ બધી વસ્તુમાં એમાં એને ઉગ્રતા ક્યાંય દેખાતી ન હોય એથી કરીને એનો અર્થ એવો નથી થતો કે ધર્મી થઈ ગયા છે કે જ્ઞાની થઈ ગયા છે. એ જ રીતે ભોળા જીવો, ઘણા ભોળા જીવો હોય બિચારા. ભોળા હોય એટલે કઈ જ્ઞાની થઈ જાય છે, ભોળા છે એટલે બધું પામી જાય છે એમ નથી. બધી વાતનો ખૂબ ખૂબ વિચાર કરવા જેવો છે. અહીંયા 204 પાના ઉપર આગળ કહે છે ચોથી લીટીમાં કે દેહના દુઃખે હું દુઃખી અને દેહની સગવડતાએ હું સુખી, દેહની અનુકૂળતાએ ધર્મ કે ધર્મ સાધન થાય એમ માનવું તે મહાભ્રમણા છે. બહુ સરસ વાત કરી છે. દેહના દુઃખે હું દુઃખી અને દેહની અનુકૂળતાએ કે સગવડતાએ હું સુખી, વળી દેહની અનુકૂળતાએ ધર્મ થાય એ દેહની અનુકૂળતા તે ધર્મનું સાધન છે એમ માનવું તે મહાભ્રમણા છે. દર્શન મોહ મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ છે. શરીર નિરોગી હોય તો ધર્મ સાધન સારું થાય એવી માન્યતા પણ એ મિથ્યા છે, એ પણ ખોટી માન્યતા છે. તેમને આત્માની શ્રદ્ધા જ નથી, એમને દેહની શ્રદ્ધા છે. જેને દેહની શ્રદ્ધા છે આત્માની શ્રદ્ધા નથી એ ભવના ભ્રમણ કરશે. એને દેહ જ મળવાનો છે, બીજું કાંઈ મળવાનું નથી. અને પછી દેહ કઈ આવો મળશે? દર વખતે આવો જ દેહ મળશે? મનુષ્યનો મળે છે એવો જ મળશે? અરે ભાઈ, પછી ઉતરતા ઉતરતા એ પાછો ક્યાંય એકેન્દ્રીમાં ચાલ્યો જશે. એકેન્દ્રીના દેહ મળશે ભાઈ. બહુ દેહની ઈચ્છા કરે છે ને તો પછી એકેન્દ્રીના દેહ મળશે. કેટલાક લોકો મુખેથી કહે કે દેહ મારો નથી, એ નાશવંત છે, હું તો અવિનાશી છું. પણ અભિપ્રાયમાં જેને દેહાત્મ બુદ્ધિ છે તેની ભાષા અને ભાવ છુપા રહેશે નહીં. ભાષામાં ભલે બોલે પણ ભાવ એના છુપા રહેશે નહીં. માટે સારા નિમિત્ત હોય, બહારની મનમાની સગવડ હોય તો ધર્મ સાધન ઠીક થાય એ મિથ્યા માન્યતા કાઢી નાખવી અને તત્વ જેમ છે તેમ સમજવાનો પુરુષાર્થ કરવો. તો આ રીતે 56મી ગાથા અહીંયા પૂરી થાય છે. બહુ સરસ વાત આવી 56મી ગાથાની અંદર. હવે 57મી ગાથામાં જે વાત કરે છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજે પ્રયોજનભૂત અને તાત્પર્યભૂત વાત ઘણી આવી. દેહની ક્રિયા દ્વારા ધર્મ નથી એના સંબંધી ગુરુદેવે ઘણો ઉઘાડ કર્યો, ઘણી વાત. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ. સુખધામ અનંત સુખ